ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાહેરિયાણમ નમો ઉવજ્જાયણમ નમો લોએ સૌ સાહુણ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. બીજી રીતે કહીએ તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ શાસ્ત્રનો સ્વાધ્યાય કરાવ્યો એ વખતે ક્રમબદ્ધ પર્યાયની જ્યાં જ્યાં વાત આવી હોય તે બધી વાતનું સંકલન કરી અને આ એક પુસ્તક રચવામાં આવ્યું છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ક્રમબદ્ધ પર્યાય ગુરુદેવ કાંજી સ્વામીએ સ્વરૂપમાં જવા માટે, સ્વરૂપની અનુભૂતિ માટે, સ્વરૂપના દર્શન માટે અનેક રીત બતાવી છે. શાસ્ત્રના વાંચન દરમિયાન, શાસ્ત્રના સ્વાધ્યાય દરમિયાન એની ઉપર પ્રવચન આપતા, અને એટલું જ નહીં પણ રાત્રિ ચર્ચામાં પણ પૂજ્ય ગુરુદેવે અનેક રીત બતાવી છે જે દ્વારા એવો પુરુષાર્થ કરતા જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય. અને એમાંની આ એક રીત છે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતા એને સમ્યક્ત્વ થાય એ આખી પદ્ધતિ છે. એટલે એને જરાક સારી રીતે સમજવામાં આવી હોય તો જીવ જાતે જ એવો પુરુષાર્થ કરી શકે છે. કેમ કે ક્રમબદ્ધ પર્યાય સાથે તો અનેક વાત જોડાયેલી છે. એની સાથે અકર્તા ભાવની વાત છે, સર્વજ્ઞતાની પણ વાત છે, અને વસ્તુનું અનેકાંત સ્વરૂપ જે છે એની પણ એમાં વાત છે. સાત તત્વની, નવ પદાર્થની પણ એમાં વાત આવી જાય છે. ઘણી રીતે એની વાત ક્રમબદ્ધ પર્યાયની વાત આવી જાય છે, અને એમાં આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજે આ 34મો સ્વાધ્યાય છે. તો આજનો વિષય છે 5 સમવાય. ક્રમબદ્ધ પર્યાયમાં 5 સમવાય. તો એ સંબંધી આજે આપણે વિચાર કરીશું. ક્રમબદ્ધ પર્યાયનો પહેલા આપણે સ્વાધ્યાય કર્યો છે ઘણા વર્ષો પહેલા. એમાંની થોડીક વાત અહીંયા હું લઉં છું કે જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો સ્વાધ્યાયમાં બધી જ વાત કર્યા પછીથી એક વિચાર કર્યો કે આપણે શું શું સમજ્યા, કઈ રીતે. તો એ ક્રમબદ્ધ પર્યાયમાં પહેલી વાત ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર, ક્રમબદ્ધ પર્યાય દ્વારા અકર્તા ભાવ, ક્રમબદ્ધ પર્યાય અને પુરુષાર્થ, ક્રમબદ્ધ પર્યાય અને 5 સમવાય, અને ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું પ્રયોજન. આ બધી વાત એ સ્વાધ્યાયમાં લેવામાં આવી હતી. એમાંની આ એક મહત્વની વાત જે છે ક્રમબદ્ધ પર્યાય અને 5 સમવાય, અને પછી છેલ્લી વાત ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું પ્રયોજન, એટલે કે સમ્યક્ત્વનો પુરુષાર્થ. એ જ એનું પ્રયોજન છે, બીજું કાંઈ પ્રયોજન નથી, સમ્યક દર્શન પ્રગટ કરવું. પણ આ ક્રમબદ્ધ પર્યાય અને 5 સમવાયની જે વાત લીધી હતી, તો એ પછી ચોથો જે ક્રમ હતો એ સ્વાધ્યાયનો, એમાં એ વાત લેવામાં આવી હતી. તો 5 સમવાય શું છે? 5 સમવાય શું છે? તો એ વાત રાખશે જ આપણે એનું પુનરાવર્તન કરીએ. તો 5 સમવાયમાં પહેલો છે તે સ્વભાવ છે. પહેલો સ્વભાવ એટલે કે જેના પરિણામ થાય છે એ વસ્તુ, એ દ્રવ્ય, એનો સ્વભાવ. એવો સ્વભાવ છે માટે જ એવા પરિણામ થાય છે. પછી આપણે આગળ વિસ્તારથી વાત લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં જે વાત છે એ લેવી છે, એટલે વધારે વિસ્તાર નથી કરતા, સામાન્ય અહીંયા નિરૂપણ કરીએ છીએ. એ પહેલો સ્વભાવ છે. વસ્તુનો જેવો સ્વભાવ જ નથી તો પછી એવા પરિણામ, એવી પર્યાય થાય જ નહીં. એટલે મુખ્ય વાત એ છે કે એનો સ્વભાવ. બીજું લઈએ તો ભવિતવ્ય, એટલે જે પરિણામ જે આવવાના છે, જે પર્યાય થવાની છે એ જ થાય છે. જે નિયત કહીએ છીએ તો એ નિયત, એ જ પર્યાય થાય છે, બીજી પર્યાય નથી થતી. જે થવાની હોય તે જ થાય છે. એટલે કે જે પર્યાય થવાની છે એ પર્યાય થાય છે ત્યારે એ એકલી પર્યાય થાય છે, એક કોઈથી થાય છે એમ નથી. એ વખતે 5 વસ્તુ સાથે છે, તો એને 5 સમવાય આપણે કહીએ છીએ. તો જે પર્યાય થવાની છે તે જ થાય છે, અને એ જે પેલો દ્રવ્યનો સ્વભાવ છે એ પ્રમાણે થાય છે. દ્રવ્યના સ્વભાવથી કઈ વિરોધ થતી નથી. ત્રીજું છે નિમિત્ત, એટલે આપણે કર્મનું નિમિત્ત કહીએ છીએ.
અને જેવી પર્યાય થવાની હોય એ પ્રમાણે એ કર્મ નો સદભાવ કે અભાવ હોય છે. અહીંયા તો વાત છે પોતાના સ્વરૂપની પર્યાયની વાત જ્યારે લઈએ છીએ તો એમાં પછી એ કર્મ એટલે કે શુદ્ધ પર્યાયનો વિચાર કરીએ છીએ તો શુદ્ધ પર્યાયમાં તો એ કર્મનો અભાવ હોય એટલે એ નિમિત્ત કારણ છે. એ પછી ચોથી વાત જે છે તે કાળની છે, એટલે કે જે સમય થવાની હોય ત્યારે જે પર્યાય થાય છે, જે સમયે એ પર્યાય થવાની હોય ત્યારે જે થાય છે એટલે એ એનો કાળ છે, એ એની જન્મક્ષણ છે. અને એના પછી પાંચમો સમવાય છે પુરુષાર્થ, એટલે દરેક પર્યાય થાય છે તો એ કાર્ય થયું અને એવા પરિણામ થયા તો એ પુરુષાર્થ વિના થતા નથી. જેવા પરિણામ થાય છે તો એને અનુરૂપ એવો પુરુષાર્થ હોય જ છે. તો આ તો દરેક કાર્યને માટે આ રીતે સામાન્ય નિયમ છે કે 5 સમવાય પૂર્વક જ કાર્ય થાય છે અને નવા પરિણામ જે થાય છે તે પર્યાય થાય છે. એટલે 5 સમવાયની વાત લઈ અને પછી આપણે જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જઈએ છીએ તો ખ્યાલ આવે છે કે ક્રમબદ્ધ પર્યાય એમાં આપણે એકલી વાત કાળની જ લઈએ છીએ પણ ખરેખર તો એની મુખ્યતાથી વાત કરીએ છીએ અને બીજી એમાં વાત કોઈ લેતા હોઈએ તો ભવિતવ્યની લઈએ છીએ કે જે પર્યાય જે સમયે થવાની હોય તે સમયે થાય. આ બે વાત લઈએ છીએ તો એનો અર્થ એવો નથી થતો કે સ્વભાવ નિમિત્ત અને પુરુષાર્થ વિના થાય છે, એવો અર્થ થતો જ નથી. એ ત્રણ વસ્તુ કઈ ઉડી નથી જતી. સ્વભાવ નિમિત્ત અને પુરુષાર્થ કઈ ઉડી નથી જતા. આપણે એમ કહીએ કે જે કાળે જે પર્યાય થવાની હોય તે થાય, એટલે જે કાળે એટલે કાળ લીધો અને જે પર્યાય એટલે જે ભવિતવ્ય જે થવાની હોય તે જ થાય. તો એ બે વાત 5 સમવાયમાં લઈએ તો એ બે વસ્તુ એકલી છે. 5 સમવાયથી જ કાર્ય થાય એ તો સિદ્ધાંત છે. તો પછી બાકીના 3 સમવાય એ વખતે છે કે નથી? છે, એ છે જ. પછી એમાં શા માટે એવો વિરોધ કરવામાં આવે છે કે ક્રમબદ્ધ પર્યાયને માનીએ તો પછી પુરુષાર્થ રહેતો નથી? એવો કોઈ પ્રશ્ન જ નથી. જે કંઈ કાર્ય થાય છે પુરુષાર્થ પૂર્વક જ થાય છે. એટલે એ વાતને પણ આમાં આપણે સાથે સમાવી લઈએ છીએ. એક અધ્યાયમાં ખૂબ વિસ્તારપૂર્વક એ બધું પહેલા લઈ લીધું હતું, એટલે એ વાત હતી. તો હવે આજે આપણો વિષય જે છે તે સમજતા પહેલા આ બેઝિક સામાન્ય સમજ લીધી અને હવે આપણે ક્રમબદ્ધ પર્યાયની વાત પૂજ્ય ગુરુદેવે જે રીતે કરી છે તે આપણે લઈએ છીએ. પાંચ સમવાય. અહીંયા સમવાયનો ક્રમ પુરુષાર્થની વાત ચાલી રહી હતી એટલે પહેલો પુરુષાર્થ એમણે લીધો છે. એટલે કોઈ પણ ક્રમમાં લેવાય 5 સમવાય આપણે સમજવાનું છે. એમાં એક પ્રશ્ન કર્યો કે ભગવાને તો મોક્ષ માર્ગના 5 સમવાય કયા છે? આપણે અહીંયા મોક્ષ માર્ગની જ વાત લેવી છે. બાકી બહારમાં બધી જગ્યાએ જ્યાં પણ કાર્ય થાય છે ત્યારે એ 5 સમવાય પૂર્વક જ થાય છે, એ તો સિદ્ધાંત છે. ભગવાને તો મોક્ષ માર્ગના 5 સમવાય કયા છે અને તમે તો એક પુરુષાર્થ જ કરો છો તો પછી તેમાં બીજા 4 સમવાયો કઈ રીતે આવે છે? આ પ્રશ્ન લીધો છે. ક્રમબદ્ધ પર્યાયની વાત નથી લીધી, પણ એકલો પુરુષાર્થ કેમ કહો છો એમ કરીને પ્રશ્ન લીધો અને પછી એમાં ક્રમબદ્ધ પર્યાયની વાત એવી રીતે લેવામાં આવી છે. ત્યાર પછી બીજા એક પ્રવચનની અંદર ક્રમબદ્ધ પર્યાયની મુખ્યતાથી આ 5 સમવાયને લેવામાં આવ્યા છે. તો અહીંયા તો ક્રમબદ્ધ પર્યાય તેની સાથે છે. પુરુષાર્થની જ્યારે વાત કરવામાં આવી છે તેની સાથે છે કે આપ તો એકલો પુરુષાર્થ કહો છો. તો એનો ઉત્તર ગુરુદેવ એ રીતે આપે છે કે જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે ત્યાં સ્વયં બીજા 4 સમવાય હોય જ છે. 5 સમવાયનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું. આ પ્રમાણે સ્વરૂપ સમજવું. જો પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી છે પણ એમાં જે પર્યાય જે સમય થવાની છે એ વાત એમાં આવી જાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાય માટે કઈ આ પુરુષાર્થની વાત કરી છે કે 5 સમવાયની વાત કરી છે એમ નથી, પણ 5 સમવાયની વાત પુરુષાર્થ સમજાવવા માટે જ્યારે કરી છે તો એમાં જે પર્યાય આવે છે એ પર્યાય ક્રમબદ્ધ છે એમ અહીંયા કહ્યું છે. કે છે કે પહેલું પરનું હું કાંઈ કરનાર નથી, હું તો જ્ઞાયક છું. પરનો હું કરતા નથી, પરનું કરનાર હું નથી. પરનું હું કાંઈ કરનાર નથી, હું તો જ્ઞાયક છું.
મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે. આમ સ્વભાવ દ્રષ્ટિ કરીને પરની દ્રષ્ટિ તોડી તે પુરુષાર્થ. સ્વભાવની દ્રષ્ટિ કરવી ને પરની દ્રષ્ટિ છોડવી એનું નામ પુરુષાર્થ. આ મોક્ષ માર્ગના પુરુષાર્થની વાત ચાલે છે કે પુરુષાર્થની જ વાત કેમ મુખ્યતાથી વારંવાર ગુરુદેવ આપ કરો છો, તો એમાં એ રીતે વાત લેવી કે સ્વભાવની દ્રષ્ટિ કરવી એટલે પરની દ્રષ્ટિ છૂટવી, અને એ જ પુરુષાર્થ છે. અને એવો પુરુષાર્થ થાય છે તો મોક્ષ માર્ગની પર્યાય થાય છે. બીજું, સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ કરતા જે નિર્મળ દશા પ્રગટી તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે. એટલે જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ. શુદ્ધતા પ્રગટી કેમ શુદ્ધતા પ્રગટી? કેમ કે સ્વભાવ જ એવો છે એટલે શુદ્ધ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ શુદ્ધ છે એટલે પર્યાય જે પ્રગટ થાય છે તે પણ શુદ્ધ થાય છે, નિર્મળ પર્યાય થાય છે. એવી નિર્મળ દશા પ્રગટી, મોક્ષ માર્ગની દશા પ્રગટી. પુરુષાર્થ પછી બીજું સ્વભાવ, એ પછી ત્રીજું કે સ્વભાવ દ્રષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાની હતી તે જ શુદ્ધ પર્યાય તે સમયે પ્રગટી તે નિયત. જે થવાની હતી તે જ થઈ છે ક્રમબદ્ધ, અને જે થવાની હતી તે જ નિયત. સ્વભાવની દ્રષ્ટિના જોરે સ્વભાવમાં જે પર્યાય પ્રગટવાની તાકાત હતી તે જ પર્યાય પ્રગટી છે. બસ સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તે જ પર્યાય તેની નિયત છે. એ સમયે એ જ પર્યાય પ્રગટ થવાની હતી એ જ થઈ છે. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે, પણ બહારથી આવતું નથી. સ્વભાવમાંથી પ્રગટે છે ને જે નિયત જે સમયે જે પ્રગટવાનું છે તે જ પ્રગટે છે એટલે એ નિયત. ચોથું, સ્વદ્રષ્ટિના પુરુષાર્થ વખતે સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી, સ્વ તરફ દ્રષ્ટિ કરી તો એવો પુરુષાર્થ કર્યો એ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે, એટલે એની જન્મ ક્ષણ છે. એ વખતે એ પર્યાયનો સ્વકાળ છે, એ જ પર્યાય થવાની હતી, એ સમયે એ પર્યાય થવાની હતી. પહેલા પર તરફ ઢળતો તેને બદલે સ્વમાં ઢળ્યો તે જ સ્વકાળ છે, એને સ્વકાળ કહ્યો છે. એ જ વખતે એ પર્યાય પ્રગટી છે તો એ પર્યાયનું જન્મક્ષણ છે અથવા તો પર્યાયનો સ્વકાળ છે. એટલે એ કાળ અને નિયતિ એ બે મળી અને વાત ત્યારે આપણે કરીએ છીએ નિયત પર્યાય અને એ જ વખતે થવી, તો એ દર્શાવે છે કે પર્યાય ક્રમબદ્ધ છે. એ બેને ભેગા કરીએ ત્યારે એમ થાય છે કે પર્યાય ક્રમબદ્ધ છે અને એ પુરુષાર્થ પૂર્વક છે અને એવો જ સ્વભાવ હોય છે. અને હવે પાંચમું, સ્વભાવ દ્રષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટ્યા ત્યારે નિમિત્ત રૂપ કર્મો તેની પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયા છે. અહીંયા તો મોક્ષ માર્ગની પર્યાય છે એટલે કર્મનો અભાવ લેવો છે. એટલે એ કર્મ કોઈએ ખસેડ્યા છે, કોઈએ એનો ક્ષય કર્યો છે એવી વાત નથી. કેમ કે દ્રવ્ય કર્મ જળ કર્મ છે, એમાં ચેતન એવો આત્મા કાંઈ કરી શકતો નથી. પોતે પોતાના પરિણામ કરે છે પણ જડના પરિણામ તો એ કરતો નથી. તો પછી કર્મ ખરી ગયા એ કઈ રીતે કરી ગયા? તો કે સ્વયં એને એની પોતાની એ સમયની એવી યોગ્યતા હતી, એવી લાયકાત હતી માટે કરી ગયા. સ્વભાવ દ્રષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટ્યા ત્યારે નિમિત્ત રૂપ કર્મો તેની પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયા છે, એ કર્મ છે. તો આમ પુરુષાર્થ, સ્વભાવ, નિયત અને કાળ એ ચાર સમવાય અસ્થિરૂપ છે, અર્થાત તે ચારે ઉપાદાનની પર્યાયમાં લાગુ પડે છે. અને પાંચમું સમવાય નાસ્તિ રૂપ છે. કર્મની વાત જે કરી મોક્ષ માર્ગમાં એ નાસ્તિ રૂપ છે, તે નિમિત્તમાં લાગુ પડે છે. અથવા જો પાંચમું સમવાય આત્મામાં લાગુ પાડવું હોય, બીજી રીતે જો વિચાર કરીએ તો વિવક્ષા ભેદ, તો ગુરુદેવ કહે છે કે જો પાંચમું સમવાય આત્મામાં લાગુ પાડવું હોય તો તે આ પ્રમાણે છે કે પર વલણથી ખસી અને સ્વભાવ તરફ વળતા પ્રથમના ચારનું અસ્થિ રૂપે અને કર્મનું નાસ્તિ રૂપે એમ આત્મામાં પાંચે સમવાયનું પરિણમન થઈ ગયું છે.
એટલે સ્વના પુરુષાર્થમાં પાંચે સમવાય પોતાની પર્યાયમાં સમાઈ જાય છે. પહેલા 4 અસ્થિથી અને પાંચમું નાસ્તિથી એ પોતામાં છે. અને એ પછીથી જે મહત્વની વાત છે ગુરુદેવે લીધી છે, આપણે લઈએ છીએ કે જ્યારે સમ્યક પુરુષાર્થ જીવે ન કર્યો ત્યારે વિકારી ભાવ માટે કર્મ નિમિત્ત કહેવાનું, અને જ્યારે સમ્યક પુરુષાર્થ કર્યો ત્યારે કર્મનો અભાવ નિમિત્ત કહેવાયો. વિકારી ભાવ કર્યો ત્યારે કર્મનો સદ્ભાવ હતો એમ કહેવાયું, એનો ઉદય હતો એમ કહેવાયું. અને જ્યારે સાચો સમ્યક પુરુષાર્થ કર્યો તો એ કર્મનો અભાવ નિમિત્ત કહેવાયો છે. જીવ પોતામાં પુરુષાર્થ વડે 4 સમવાય પ્રગટ કરે અને સામે કર્મની દશા ફરવાની ન હોય એમ બને જ નહીં, કે એમ જ વસ્તુનું સ્વરૂપ છે, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવ સ્વલક્ષ કરી 4 સમવાય રૂપે પરિણમ્યો અને કર્મ તરફ લક્ષ કરીને ન પરિણમ્યો, અર્થાત ઉદયમાં ન જોડાણો, ત્યારે કર્મની અવસ્થાને નિજરા કહેવાની. જીવ સ્વ સન્મુખ પરિણમ્યો ત્યારે ભલે કર્મ ઉદયમાં હોય, સ્વ તરફ જ્યારે પરિણમે છે, સ્વ સન્મુખ થાય છે, એવા એના પરિણામ એ વખતે થાય છે, ત્યારે ભલે કર્મ ઉદયમાં હોય, પણ જીવના તે વખતના પરિણમનમાં કર્મના નિમિત્તની નાસ્તિ છે. કેમ કે એની દ્રષ્ટિ સ્વ તરફ છે, એટલે કર્મના ઉદય તરફ દ્રષ્ટિ નથી, એટલે એ કર્મના ઉદય એને નિમિત્ત થતા નથી. સ્વ તરફ દ્રષ્ટિ છે, એટલે પોતાનો સ્વભાવ જે છે એની દ્રષ્ટિ કરે છે, તો જે નવા પરિણામ થાય છે એમાં કર્મનો અભાવ એને નિમિત્ત કહેવાય. કર્મના અભાવ રૂપ નિમિત્ત કહેવામાં આવ્યું છે. પોતે સ્વમાં ભળ્યો અને કર્મ તરફ ન ભળ્યો તે જ કર્મની નાસ્તિ અર્થાત ઉદયનો અભાવ છે. અને કહે છે કે આત્મામાં એક સમયની સ્વસન્મુખ દશામાં 5 સમવાય આવી જાય છે. જીવ જ્યારે પુરુષાર્થ કરે ત્યારે તેને 5 સમવાય એક જ સમયે હોય છે. સ્વની પ્રતીતમાં પરની પ્રતીત આવી જ જાય છે, ને આવી ક્રમબદ્ધ વસ્તુ સ્વરૂપની પ્રતીતમાં કેવળ જ્ઞાનનો પુરુષાર્થ આવી ગયો છે. હવે એના પછીથી બીજી વાત એક ક્રમબદ્ધની એમાં લીધી છે, 5 સમવાય સાથેની, એ વાત પણ આપણે લઈએ કે જ્ઞાન સ્વભાવના નિર્ણયમાં 5 સમવાય આવી જાય છે. એ વાત લીધી, ત્યાં ફરીથી એ રીતે વાત લીધી છે કે બધી પર્યાયો તો ક્રમબદ્ધ જ છે, બધી પર્યાયો તો ક્રમબદ્ધ જ છે, પણ તેનો નિર્ણય કોણ કરે છે? જ્ઞાતાનું જ્ઞાન જ તેનો નિર્ણય કરે છે. બધી પર્યાય ક્રમબદ્ધ જ થાય છે, એક પછી એક થાય છે, દરેક સમયની પર્યાય. અને 2 પર્યાય જે થાય એની વચ્ચે કોઈ ગાળો પણ હોતો નથી. એક પર્યાય જે છે પ્રગટ જે છે એ વિલીન થાય એ જ વખતે બીજી પર્યાય પ્રગટ થાય છે. એટલે એમ બધી પર્યાયો ક્રમબદ્ધ જ છે, પણ તેનો નિર્ણય કોણ કરે છે? જ્ઞાતાનું જ્ઞાન જ તેનો નિર્ણય કરે છે. જે જ્ઞાને આવો નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાનો એટલે કે જ્ઞાન સ્વભાવનો નિર્ણય પણ ભેગો જ કર્યો છે. જ્યાં સ્વભાવ સન્મુખ થઈ ને આવો નિર્ણય કર્યો ત્યાં હવે 5 વસ્તુ જે આપી છે એ રીતે છે કે ત્યાં સ્વભાવ તરફનો સમ્યક પુરુષાર્થ આવ્યો. જ્યારે આવો એ નિર્ણય કરે છે, જ્ઞાન સ્વભાવનો જ્યારે એ નિર્ણય કરે છે કે પોતે જ્ઞાન સ્વભાવે જ સ્વરૂપનું લક્ષ કરતા જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે, ત્યારે એને જ્ઞાન સ્વભાવનો જે નિર્ણય થાય છે, તો એમાં એ 5 સમવાય પૂર્વક એ નવા પરિણામ, શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ થયા. તો એનું વિશ્લેષણ ગુરુદેવ આ રીતે કરે છે, સ્વભાવના નિર્ણયની અપેક્ષાથી કરે છે. જે જ્ઞાને આવો નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય પણ ભેગો જ કર્યો છે. કેમ કે વાત કરતા હતા ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયની, તો એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કાંઈ એકલો નથી થતો. એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે તો સાથે એ સ્વભાવનો નિર્ણય પણ ભેગો થઈ જાય છે. જ્યાં સ્વભાવનો નિર્ણય થાય છે તો એ 5 વસ્તુ કઈ રીતે છે, એની એ જ 5 વસ્તુને ફરીથી ગુરુદેવે લીધી છે.
હવે આમાં વાત મહત્વની એ છે કે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સ્વભાવનો નિર્ણય કેમ લીધો? કેમ કે અહીંયા મોક્ષ માર્ગની પર્યાયની વાત લેવી છે, એટલે મોક્ષ માર્ગ કેવી રીતે છે તો કે સ્વસન્મુખ થતા, અને સ્વસન્મુખ થવા વાળું જે જ્ઞાન જે છે એ જ્ઞાન સ્વને જ્યારે જાણે છે ત્યારે એને પોતાના એવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે. એટલે પહેલી શરૂઆત એ રીતે કરી કે બધી પર્યાયો તો ક્રમબદ્ધ જ છે, પણ તેનો નિર્ણય કોણ કરે? હવે ક્રમબદ્ધનો નિર્ણય કરવો છે તો એ કરનાર તો જ્ઞાન જ છે, એટલે કે જ્ઞાતાનું જ્ઞાન જ છે. તો હવે એ જ્ઞાનનો નિર્ણય કેવી રીતે થાય? તો એ જ્ઞાનનો નિર્ણય કરવા માટે એ સ્વસન્મુખ થાય છે, અને સ્વસન્મુખ થાય છે તો એમાં એને પોતાનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ છે એવો નિર્ણય થાય છે, અને ક્રમબદ્ધનો પણ નિર્ણય થાય છે. આ વાત ગુરુદેવે આ રીતે લીધી છે. જ્યાં સ્વભાવ સન્મુખ થઈને આવો નિર્ણય કર્યો ત્યાં પહેલું લે છે કે સ્વભાવ તરફનો સમ્યક પુરુષાર્થ આવ્યો, એટલે એમાં પુરુષાર્થ થઈ જાય છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ થઈ જાય છે. કરવા જાય છે ક્રમબદ્ધનો નિર્ણય, અને ક્રમબદ્ધનો નિર્ણય કરવો છે તો એ જ્ઞાન દ્વારા જ થાય. જ્ઞાન સ્વભાવને નો નિર્ણય કરે તો જ થાય, અને જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવો છે તો જ્ઞાન સ્વભાવી પોતે છે તો એની તરફ એ વળે છે, સ્વસન્મુખ થાય છે. તો એ સ્વસન્મુખ થાય છે એટલે સ્વભાવ તરફનો સાચો પુરુષાર્થ થઈ ગયો, સમ્યક પુરુષાર્થ થઈ ગયો, અને એ તો આપણે કરવાનું છે. સ્વભાવ તરફનો સમ્યક પુરુષાર્થ તો કરવાનો છે. એટલે આમ સમ્યક દર્શન થઈ જાય છે. પહેલી જ વાતમાં આ વાત આવી જાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જઈએ તો સમ્યક દર્શન થઈ જાય છે. ફરીથી નિર્ણય ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય કરવો છે, પણ એ નિર્ણય કોણ કરે? જ્ઞાન કરે. કોનું જ્ઞાન કરે? જ્ઞાતાનું જ્ઞાન જ કરે. અને આવો જ્ઞાનનો નિર્ણય જયારે હવે કરવા જઈએ છીએ તો એ જ્ઞાનનો નિર્ણય તો કેવી રીતે થાય? તો કે જે વસ્તુ જ્ઞાન સ્વભાવી છે એ તરફ જ્ઞાન વળે છે તો જ્ઞાનનો નિર્ણય થાય છે. તો પોતે જ્ઞાન સ્વભાવી છે તો એ સ્વ તરફ વળે છે, સ્વસન્મુખ થાય છે, અને એવો જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે. અને જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે તો એમાં તો એને નિર્મળ પરિણામ થઈ જાય છે. એ સ્વભાવ સન્મુખનો સમ્યક પુરુષાર્થ થયો, અને એ તો કરવું છે એમ છતાં તો સમ્યક દર્શન થાય છે. એટલે પહેલી વાતમાં એ વાત આવી જાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય સાચી રીતે બરાબર તો એને સ્વભાવ તરફનો સમ્યક પુરુષાર્થ થઈ જ જાય છે. બીજી વાત લીધી છે જે શુદ્ધતા પ્રગટી છે, કેમ કે એ એવો પુરુષાર્થ થયો અને એમાં જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી પ્રગટી છે, તેથી સ્વભાવ પણ આવ્યો. પુરુષાર્થ તો એ છે એમાં, પણ એમાં એ સ્વભાવ જે છે એ એનો શુદ્ધ છે એ વાત પણ એમાં આવી ગઈ. કેમ કે નિર્મળ પરિણામ થયા, તો નિર્મળ પરિણામ થયા તો એ સ્વભાવ એનો કેવો છે? તો એ શુદ્ધ છે. તો જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી પ્રગટી છે, તેથી સ્વભાવ પણ આવ્યો. એટલે અહીંયા 5 સમવાય પણ સાથે ને સાથે ગુરુદેવ સમજાવતા જાય છે. અને ત્રીજી વાત, તે સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાની હતી તે જ પ્રગટી છે, તેથી નિયત પણ આવ્યું. જે પર્યાય પ્રગટવાની હતી એ જ પ્રગટી છે, તેથી નિયત પણ આવ્યું. અને જે નિર્મળ દશા પ્રગટી છે તે જ તે વખતનો સ્વકાળ છે, એટલે એ પર્યાયની જન્મક્ષણ છે. જે નિર્મળ પર્યાય પ્રગટી છે તે જ તે વખતનો સ્વકાળ છે, એ રીતે સ્વકાળ પણ આવી ગયો. અને પાંચમું, તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપશમ આદિ સ્વયં વર્તે છે. ઉપશમ હોય કે ક્ષયોપશમ કે જે છે તે કે ક્ષય પણ હોય, તો તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપશમ આદિ સ્વયં વર્તે છે. એ રીતે કર્મ પણ અભાવરૂપ નિમિત્ત તરીકે આવી ગયું. એમ 5 સમવાય એમાં આવી જાય છે. ઉપર પ્રમાણે સ્વભાવ સન્મુખ પુરુષાર્થમાં 5 સમવાય એક સાથે આવી જાય છે. તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય છે તો કોણ નિર્ણય કરે છે ત્યાંથી શરૂ કરી વાત લઈએ તો પણ એમાં 5 સમવાય આવી જાય છે. અને આપણે સિદ્ધાંત પ્રમાણે લીધું તો એ પ્રમાણે એમ જ છે કે જે કંઈ કાર્ય થાય છે, જે પરિણામ થાય છે તો એ 5 સમવાય પૂર્વક જ થાય છે. અને 5 સમવાય પૂર્વક થાય છે એ વાત લીધી તો એમાં આપણે એ સમજાવ્યું કે પુરુષાર્થ વિના કોઈ કાર્ય થતું નથી. અને એ 5 સમવાયની અંદર જે વાત લેવાની હતી એ જ વાત હતી ક્રમબદ્ધ પર્યાયની. કેમ કે 5 વાત લીધી એમાં 2 વાતનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ તો આપણને એમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે
આ બે વાત નો વિચાર કરી, ભવિતવ્ય અને કાળ, તો એ બેનો વિચાર કરીએ એટલે એ ક્રમબદ્ધ થયું. જે થવાની હતી તે જ પર્યાય એટલે ભવિતવ્ય, અને જ્યારે થવાની હતી ત્યારે જ થાય એટલે કાળ. એ બે ને ભેગા કરીએ એટલે ક્રમબદ્ધ થયું. તો પાંચ સમવાયમાં જ ક્રમબદ્ધ તો પડ્યું છે. પાંચ સમવાયને માનવા છે અને ક્રમબદ્ધને નથી માનવું. કેટલો મોટો વિરોધાભાસ આવી જાય છે. તો આજે આપણે બે રીતે એ વાતને સમજ્યા. અને આ ત્રીજી વાત કે એમાં પુરુષાર્થ પડ્યો જ છે અને પાંચેય સમવાય છે. અને જ્યારે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરતા હોઈએ ત્યારે એમ કહેવામાં આવે છે કે ચાર સમવાય તો છે જ, તું પુરુષાર્થ કર તો તારા નિર્મળ પરિણામ થશે, એમ ઉપદેશાત્મક કથન કહેવામાં પણ આવે છે. તો આજે આ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.